સુરત શહેરમાં આજે પણ બીજા દિવસે વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળ્યો છે। વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે અને આજે બીજો દિવસ છે અને બીજા દિવસે પણ વરસાદ છે તે યથાવત જોવા મળ્યો છે। ભારે વરસાદને પગલે અનેક જગ્યા પાણીમાં ગરકાવ થઈ છે। નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। કમેલા દરવાજા ઉમરવાડામાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી। કાપડ માર્કેટ વિસ્તારોમાં હોવાથી વેપારીઓ કામદારોને મુશ્કેલી પડી રહી છે। પાણીનો નિકાલ નહીં થતા પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે। ભારે વરસાદને પગલે અનેક જગ્યાઓ પાણીમાં ગરકાવ થઈ છે। લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। વાહન ચાલકો પણ ફસાયા છે। તો પ્રી મોન્સૂનની જે મોટી વાતો કરવામાં આવે છે તે વાતો ફક્ત કાગળ ઉપર થઈ હોય તેવું લાગી રહ્યું છે। સુરતમાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। સતત 2 દિવસથી સુરતમાં અવિરત વરસાદી માહોલ જામ્યો છે અને નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને અવરજવર કરવું પણ મુશ્કેલ બન્યું। અનેક એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાયા છે। નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। પૂર જેવી પરિસ્થિતિ હોય, રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। તો નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં ઘૂંટણસમા પાણી ભરાતા અવરજવર કરવું પણ મુશ્કેલ બન્યું। સુરતમાં આજે બીજા દિવસે વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। ગઈકાલે 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને આ વરસાદને કારણે સમગ્ર સુરત શહેર જાણે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય એ રીતના દ્રશ્યો સામે આવ્યા હતા। સુરતમાં તાપી છે કે તાપીમાં સુરત છે એ ખબર જ નહીં પડી હતી। હાલ આપણે સુરતના રિંગ રોડ વિસ્તાર ખાતે આવેલા જે ઉમરવાડા આ રોડ જો જોવા મળી રહ્યો છે, આ રોડ ખાતે એક નાગેથી લઈને બીજા નાગે સુધી જાણે નદી વહેતી હોય ને એ રીતના દ્રશ્ય સામે આવી રહ્યા છે। નોકરિયાત લોકો અહીંથી નોકરી પર જતા અટવાઈ રહ્યા છે। શાળાઓમાં તો રજા આપી દીધી છે, પરંતુ આ જે છે એક ટેક્સટાઇલ માર્કેટનો ભાગ છે અને આ ટેક્સટાઇલ માર્કેટમાં વાહનો લઈને આવતા જતા જે લોકો હોય છે એ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ક્યાંક ખોદકામને કારણે રસ્તા બંધ તો ક્યાંક વાહન ચાલકો આ પાણી ભરાવાને કારણે અટવાઈ રહ્યા છે। ત્યારે કેટલાક સ્થાનિકો, કેટલાક જે નોકરિયાત લોકો છે એ પણ અહીંયા છે। આપણે એ લોકોથી વાત કરીને જાણે એમનું શું કહેવું છે। ભાઈ, કેટલી તકલીફ પડે છે આ પાણી ભરાવાથી? बहुत तकलीफ पड़े थे और आने जाने को भी रास्ता नहीं है। गाड़ी वाड़ी भी कोई मतलब जाने जैसा कोई पोजीशन ही नहीं। પાણી ખાલી નહીં हुआ? नहीं, 2 दिन से पानी खाली नहीं हुआ। આપથી જાણવા માંગીશ, અહીં નોકરિયાત લોકો જે આવતા હોય છે તેમને તકલીફ પડતી હશે? બહુ તકલીફ પડે, બહુ તકલીફ પડે। ઘરોમાં પાણી ભરાઈ ગયું છે બધા લોકોના। અહીં હા, અહીંયા ને રસ્તામાં આખું બ્લોક જ છે રસ્તો, તો તકલીફ બહુ પડે છે લોકોને। આપ ક્યાં જઈ રહ્યા છો? मैम हम बिहार से आए हैं। अभी कहाँ जा रहे हो? हम लोग अपने ड्यूटी करने के लिए, मगर हम लोग को बहुत परेशानी होता है पानी में आने जाने से। यहाँ सूरत महानगर पालिका से निवेदन है कि जल्द से जल्द इसका समस्या का समाधान किया जाए। એટલે નોકરી પર જતા જે લોકો છે એ અટવાઈ રહ્યા છે। ક્યાંક કામ ધંધે અર્થે જતા લોકો સુરત મહાનગરપાલિકાની ઉપર સવાલો ઉઠાઈ રહ્યા છે। વ્યવહારિક છે કે વાહનો રિટર્ન થઈ રહ્યા છે। વાહન ચાલકો એટલે કે આજે ટેક્સટાઇલ માર્કેટના જે વેપારીઓ હોય છે એ તમામ પોતાના આ જે વાહનો છે એ રિવર્સ લઈને અહીંથી જવા મજબૂર બન્યા છે। રસ્તો બંધ હોવાને કારણે, પાણી ભરાવાને કારણે ક્યાંક ને ક્યાંક તકલીફનો પાર ઊભો થયો છે। આખો વિસ્તાર જાણે આ પાણીમાં ગરકાવ થઈ ગયો હોય એ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે। પાણી જો હું આગળ તમને બતાવવા માંગીશ તો કેમેરામેન શોએબ શેખને કહીશ કે અહીં કેટલા પાણી ભરાયા છે। ત્યાં નીચે અંદર જવા માટે પણ વાહનો જે છે એ હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે આ પાણીને કારણે વાહનો બગડી રહ્યા છે। જેટલું અંદર જઈશું એટલું આ પાણી ઊંડાણ સુધી ભરેલું સામે આવશે। હાલ સુરતની પરિસ્થિતિ તો જાણે ખૂબ જ ખરાબ થઈ ગઈ હોય। એક જ વરસાદમાં સુરતની સુરત બગડી ગઈ હોવાનું સામે આવી રહ્યું છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।